નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 7 ફેબ્રુઆરી 2026 આજનો વાર છે મિત્રો શનિવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલની જેમ જ આજે પણ 1 નંબરના ડૂમમાં આવક કરવામાં આવેલી છે. ગઈકાલ કરતાં આવક જોઈએ તો થોડો એવો આવકમાં ઘટાડો થઈ ગયો છે. ગઈકાલે જોઈએ તો 70 પાલ જેવી મિત્રો આવક હતી. આજે આવકની વાત કરીએ તો મિત્રો 50 થી 55 ઢગલાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે. હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો હમણાં થોડી જ વારમાં હરાજીનું પણ કામકાજ ચાલુ થવાનું છે અહીંથી ડૂમમાંથી જ. તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ગઈકાલના મિત્રો બજાર ભાવ વિશેની વાત કરીએ તો ગઈકાલનું જે એવરેજ બજાર છે તે 470-80 રૂપિયાથી લઈને મિત્રો 530-40 રૂપિયા સુધીનું ગઈકાલનું એવરેજ બજાર રહ્યું હતું. આજે કેવા રહે છે ઘઉંના બજાર ભાવ તે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ. ધન્યવાદ મિત્રો. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પેલો જ વકલ છે તે અમેરિકન ટુકડીમાં છે. તો મિત્રો 480 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, 480 રૂપિયા ભાવ થયો છે આ માલનો. તો મિત્રો 510 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ટુકડા ઘઉં છે 510 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સોનેરી ટુકડા છે 510 રૂપિયા ભાવ થયો છે. દાણે થોડુંક ઝીણું છે 510 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અને હવાની વાત કરી તો ભાઈ થોડું એવું માઇનોર એવું હવા છે, બહુ નથી. 510 રૂપિયામાં વેચાણો. મિત્રો 530 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ 406 નો ટુકડા છે, 530 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 406 નો ટુકડા છે, નવા ઘઉં 530 રૂપિયા ભાવ થયો છે. હવા વાળો માલ છે ભાઈ, થોડી એવી હવા હોય આમાં, ગરમ છે. 530 રૂપિયા ભાવ છે. મિત્રો 431 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે, 431 રૂપિયા ભાવ થયો છે. હવા વાળો માલ છે ભાઈ. અને કલર લાઇટિંગ છે જેની માલમાં 431 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી હવા વાળો માલો. તેમજ મિત્રો એક અમેરિકન લોકવન ઘઉં એક અહીંયા વેચાઈ ગયું છે. આના 490 રૂપિયા ભાવ થયો છે. નવું લોકવન છે ભાઈ, 490 રૂપિયા ભાવ થયો છે. આ માલ છે ભાઈ, જોઈ શકો છો. 490 રૂપિયા ભાવ થયો છે. હવાની વાત કરી તો આની અંદર હવા તો છે જો માલમાં. 490 રૂપિયા ભાવ થયો છે. એટલે એટલી બધી હવા નથી, પણ લાઇટ એવી હવા છે આની અંદર. 490 રૂપિયામાં વેચાણો લોકવન ઘઉં નવા. તો મિત્રો 580 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નું ટુકડા છે, સારી ક્વોલિટીમાં છે અને હવા વગરનો માલ છે. હવા એટલે આની અંદર 1% હવા નથી. 580 રૂપિયા ભાવ થયો છે. 0% હવા વાળો માલ છે અને સારી ક્વોલિટીમાં છે અને ચોખ્ખો માલ છે. 406 નું ટુકડા 580 રૂપિયા. મિત્રો 468 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, એટલે કે વામન ટુકડા છે. 468 રૂપિયા ભાવ થયો છે ભાઈ. થોડીક એવી લાઇટ એવી હવા છે, બહુ હવા નથી, તો લાઇટ એવી હવા છે. 468 રૂપિયામાં વેચાણો છે અમારે. ₹530
તો મિત્રો 554 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 ટુકડા છે. સારી ક્વોલિટીમાં માલ છે. 554 રૂપિયા ભાવ થયો છે. હવા વગરનો માલ છે. 554 રૂપિયા ભાવ થયો છે. 554 રૂપિયા. ખબર પડી ગઈ. તો મિત્રો 644 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 ટુકડા છે. સુપર ક્વોલિટીમાં માલ, કાંઈ ઘટે ને એવો માલ છે. 644 રૂપિયા ભાવ થયો છે. આજનો લગભગ સૌથી ઊંચો ભાવ જ આ છે. 644 રૂપિયામાં નીકળ્યો છે. 644 રૂપિયા ભાવ થયો છે અમાલનો. સુપર ક્વોલિટીના 0% હવા હો ભાઈ, જરાય હવા નહીં એવો માલ છે. 644 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના. મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો આમ જોઈએ તો મિત્રો ગઈકાલ જેવું જ બજાર છે. આમ કંઈ લાંબો ફેરફાર છે નહીં, પણ કોક જે સારા માલ છે એમાં થોડું એવું બજાર આજે ખેંચાય છે. સારી ક્વોલિટી માલ છે એમાં આજે જોઈએ તો 10-20 રૂપિયા જેવું બજાર ખેંચાય છે. પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ સુધારો ન કહી શકીએ, કે આપણે એમ કહેતા હોય કે ભાઈ આજે બજારમાં તેજી છે તો તેજી ન કહી શકીએ. થોડું એવું બજાર ખેંચાય છે 10-20 રૂપિયા. બાકી જે માલની બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલ જેવું બજાર છે. અમેરિકન ટુકડીની વાત કરી મિત્રો તો 450 રૂપિયાથી 480-90 રૂપિયા સુધી અમેરિકન ટુકડી વેચે છે. પછી આપણે 406 ટુકડાની વાત કરી તો 500 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીના ભાવ થાય છે. પણ જેવી ક્વોલિટી એ પ્રમાણના બજાર ભાવ થાય છે. હવા પ્રમાણના બજાર ભાવ થાય છે. જેમાં હવાની માત્રા થોડીક વધારે હોય તો 500ની નીચે પણ વેચાય છે. અને હવા વગરના માલ હોય તે 500+ થી લઈને 600+ સુધીના મિત્રો બજાર ભાવ આજે જોવા મળી રહેલા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.